ભાગવતમાં બહુ સરસ કહ્યું છે, કથમ વિના રોમહર્ષમ દ્રવતા ચેતસા વિના નંદાશ્રુકલયા શુદ્ધેદ ભક્ત્યા વિનાશય. આનો ભાવ સમજજો પ્રિયજનો. સમય લઈને આવ્યા છો ને તો ભાવ સમજાવો, નહીતર સિદ્ધાંતમાં જાય. જ્યારે તમે ભગવત ગુણગાન કરો છો, તે ભગવત ગુણગાન સમયે તમારા રોમ રોમમાં જો તે હર્ષોલ્લાસ ના આવે તો શું કામ? દ્રવતા ચેતસા વિના, તમારું ચિત્ત દ્રવિત ન થાય, તમારું ચિત્ત જ્યાં સુધી આર્દ્રિત ન થાય તો તે શું કામનું? વિના નંદાશ્રુ કલયા, જ્યારે એ ભગવત ગુણગાન જ્યારે થતું હોય તે સમયે જીવના નેત્રોમાંથી આનંદાત્મક અશ્રુ વહે. જો એ ના વહે તો શુદ્ધેત ભક્ત્યા વિનાશય, તો એ ભક્તિ કઈ કામની? આનો જ આબેહૂબ ચિત્તાર એ શ્રીમદ ભાગવતજીમાં એકાદશ સ્કંદમાં ભગવાન સ્વયં ઉદ્ધવને પ્રતિ આજ્ઞા કરે છે. વાગદ ગદા દ્રવતે યસ્ય ચિત્તમ રુદત્યભિક્ષણમ હસતી ક્વચિચ્ચ વિલજ્ય ઉદ્ગાયતિ નૃત્યતે ચ મદ્ભક્તિયુક્તઃ ભુવનમ પુનાતિ. આનો ભાવ જો પ્રિયજનો, વાગદ ગદા દ્રવતે યસ્ય ચિત્તમ, જેની વાણી ભગવત ગુણગાન કરતા કરતા ગદગદિત થઈ જાય. દ્રવતે યસ્ય ચિત્તમ, જેનું ચિત્ત આર્દ્રિત થઈ જાય, દ્રવિત થઈ જાય. રુદત્ય ભિક્ષણમ, એ જ ભગવત ગુણાનુવાદ કરતા 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 એ જીવ ક્યારેક રડી પડે, હસતી ક્વચિત છે, અને ક્યારેક હસી પડે. અને વિલજ્જ ઉદ્ગાયતિ નૃત્ય તે છે, લજ્જા છોડીને, વિલજ્જ ઉદ્ગાયતિ, લજ્જા છોડીને તે મંત્રમુગ્ધ થઈને ગાન કરે અને સાથે સાથે નૃત્ય કરે. વિલજ્જ ઉદ્ગાયતિ નૃત્ય તે છે મદ્ભક્તિયુક્ત ભુવનમ પુનાતિ. હે ઉદ્ધવ, આ પ્રકારે જે જીવ મારી ભક્તિમાં યુક્ત છે તે સમસ્ત ભુવનોને પવિત્ર કરી શકે છે. શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં આવ્યું, યત ફલમ નાસ્તિ તપસા નયોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. યત ફલમ નાસ્તિ તપસા, જે ફલ તપથી પણ પ્રાપ્ત નથી થતું, નયોગેન, નથી યોગથી પ્રાપ્ત થતું, ન સમાધિના, નથી તે સમાધિ દ્વારા પ્રાપ્ત થતું, તત્ફલમ લભતે સમ્યક, તે ફલ સારી રીતે ખૂબ સુંદર પ્રકારે પ્રાપ્ત થાય છે. કેનાથી? કલો કેશવ કીર્તનાથ. આ કલિકાલમાં તે પરાત્પર તત્વ પૂર્ણ પુરુષોત્તમના કીર્તન કરવાથી. અને એ કીર્તન તમારા મુખમાંથી જ્યારે તે ભગવત ગુણગાન નીકળશે, અર્થાત ભગવત ચરણારવિંદનું જ્યારે તમે ગુણગાન કરશો તો તેનું ફલ શું હશે? આજે બધાઈને ફલની આવશ્યકતા છે. જો આનેથી ફલ મળતું હશે તો અમે સેવા કરશું, છે કે નહીં? વિચાર કરો, એવી એક વિલક્ષણ કલ્પના કરો, તમે તમારા પ્રભુને સેવો છો, તે જ સમયે પ્રભુ પ્રકટ થઈને તમને આજ્ઞા કરે કે પ્રિય વૈષ્ણવ, હું તારા ઉદ્ધારનું સ્વરૂપ છું, હું તારા ઉદ્ધારનું સ્વરૂપ છું, હું ભક્તોદ્ધારક સ્વરૂપ છું, પરંતુ હું તારો ઉદ્ધાર નહીં કરું. તો તમે કહેશો, જે કૃપાનાથ, અમે આપના પુષ્ટિ જીવો છીએ, અમારો જન્મ એ છે કે અમે આપની સેવા કરીએ, પરંતુ જો આપ અમારો ઉદ્ધાર ન કરો તો અમે આપની આપ ઉદ્ધાર કરો કે ના કરો,
અમારા સર્વસ્વ છો, એ પુષ્ટિ જીવનું લક્ષ્ય છે. તો આ ભગવત ગુણગાનનું ફળ શું? તો ભાગવત કે હરિ શરણમેવમ હિ નિત્યમ યેષામ મુખે વચઃ અતઃ કાલ સમાદિષ્ટા જરા યુષ્માન ન બાધતે. જેના મુખની અંદર ભગવત ગુણગાન હશે તેને કદાપી જરા અર્થાત વૃદ્ધાવસ્થા અર્થાત કાલચક્ર તેને કોઈ હાનિ નથી પહોંચાડી શકતું. સારું થવાનું છે એટલે તાળી પાડો છો. યદ કીર્તનમ યદ સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યદ સ્મરણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ. ભાગવત દ્વિતીય સ્કંદ. સુખદેવજી કહે છે યદ કીર્તનમ, જે વસ્તુ કીર્તન દ્વારા, ધ્યાનથી સમજજો, એકાગ્રતાથી સમજજો, જે વસ્તુ કીર્તન દ્વારા, જે વસ્તુ સ્મરણ દ્વારા, જે વસ્તુ ઈક્ષણ અર્થાત દર્શન દ્વારા, જે વસ્તુ વંદન દ્વારા, જે વસ્તુ શ્રવણ દ્વારા, અને અર્હણમ અર્થાત અર્હ પૂજાયામ ધાતુ છે સંસ્કૃતમાં, તેનો અર્થ છે સેવા કરવી અર્થાત સેવા દ્વારા. આ આટલા પ્રકારે જે જીવ, આમાંથી કોઈ પણ એક વસ્તુ લ્યો, કીર્તન લ્યો, સ્મરણ લ્યો, શ્રવણ લ્યો, ઈક્ષણ લ્યો, કોઈ પણ લ્યો, આમાંથી કોઈ પણ એક વસ્તુ દ્વારા જ્યારે તમે પ્રભુને ભજશો તો લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ, તમારા હૃદયમાં રહેલો જે આસુર આવેશ છે તે આસુર આવેશ તત્ક્ષણ દૂર થઈ જશે. સર્વપ્રથમ આવ્યું યદ કીર્તનમ, જે છે તે કીર્તન દ્વારા છે. કીર્તન ભક્તિ માટેનું બ્રહ્માસ્ત્ર સુખદેવજી બતાવે છે. ધ્યાનથી સમજજો. જ્યારે તમે ભગવત ગુણગાન કરો છો, તે ભગવત ગુણગાનમાં જ્યારે તમે મંત્રમુગ્ધ નહીં થાઓ, લજ્જા નહીં છોડો, સંસાર આસક્તિ નહીં છોડો, અને બહુ જ્ઞાનવાદીઓ રહેશો, સ્પષ્ટ ભાષામાં કહું છું કે જ્ઞાનથી પ્રભુની પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્ત કરો, જ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાનથી કાંઈ નહીં થાય. જ્ઞાન એટલે શું છે? જ્ઞાન દ્વારા તેમનું સ્વરૂપ જાણી શકાય છે, પામી શકાતું નથી. સમજાણું? તો એ જ્ઞાનવાદીઓ માટે સુખદેવજી અહીંયા કટાક્ષ કરે છે. તદસ્મ સારમ, જો ભગવદ ગુણગાનમાં નેત્રે જલમ, એ અતિ એની અંદર તે ભાવની વૃદ્ધિ નહીં થાય. નેત્રે જલમ ગાત્ર રૂહેશુ હર્ષ, એક એક અંગો અંગમાં એ ભગવદ આનંદ નહીં આવે તો તદસ્મ સારમ હૃદયમ બતેદમ, તેનું હૃદય પથ્થર સમાન છે. આજના સમયમાં બધાને એક વસ્તુ જોઈએ છે, અને એ વસ્તુની પાછળ આ સમગ્ર વિશ્વ તે ભાગે છે, નિરંતર ભાગે છે, બસ એક વસ્તુ માટે. તે શું વસ્તુ છે? સુખ. જોયે છે? કોને જોયે છે? હાથ ઉપર કરો. કોઈને નથી જોતું? તો એવા આશીર્વાદ આપું એમ. આ સકલ વિશ્વ તે ભાગે છે કેવલ સુખ પ્રાપ્ત કરવા માટે. અને એનું સુખ શું છે? એનું એ સુખ છે સંસાર આસક્તિ. માતા, પિતા, પત્ની, પુત્ર, ભાઈ, બેન આદિ આદિ જે જે સંસાર આસક્તિના આ જે સંસારના સંબંધો છે, તે સંબંધોની પાછળ તે નિરંતર ભાગે છે, નિરંતર ભાગે છે, શાશ્વત રૂપે એમાં રમમાણ રહે છે. અને વાસ્તવિક રૂપે ઘણીવાર તે પોતાનું અસ્તિત્વ પણ ભૂલી જાય છે. આને સંસાર આસક્તિ કહેવાય પ્રિયજનો. તેના માટે આપણા ઉપનિષદો કહે છે
ઈશાવાસ્યોપનિષદનો 7મો મંત્ર, અંધમ તમઃ પ્રવિશંતિ યે અવિદ્યાયામ ઉપાસતે. બે વિદ્યા છે, એક વિદ્યા અને એક અવિદ્યા. વિદ્યા એટલે બ્રહ્મ જ્ઞાન, અવિદ્યા એટલે માયા. અવિદ્યા એટલે માયા. તો અંધમ તમઃ પ્રવિશંતિ યે અવિદ્યાયામ ઉપાસતે. જે અજાણતા પણ જો અવિદ્યાની ઉપાસના કરે છે, અવિદ્યાને ભજે છે, અવિદ્યામાં આસક્ત રહે છે, તે ઘનઘોર અંધકારમાં પડે છે. અંધમ તમઃ, તમઃ ઇતિ અંધકારઃ, તે અંધકારમાં પડે છે. પરંતુ આગળ બહુ સરસ કહ્યું, તતો ભૂય ઇવતે તમો વિદ્યાયામ રતાઃ. જે જાણે છે કે આ અવિદ્યા છે, જે જાણે છે કે આ સંસાર આસક્તિ છે, જે જાણે છે કે આ માયા છે, છતાં પણ જો એમાં આસક્ત થાય તો તે ઘનઘોર નહીં પરંતુ ઘનઘોરાતિ ઘોર અંધકારમાં જાય છે. આપણી આ દશા છે પ્રિયજનો અત્યારના. આપણી વાસ્તવિક આ સત્ય છે, આ યથાર્થ છે. આને કોઈ પરિવર્તિત નથી કરી શકતું. માયા એટલે શું? સર્વપ્રથમ એ સમજો. અને માયાથી બચવું કેવી રીતના? ભગવાન કે માયાને પણ ગુણમયી કીધી છે. શા માટે? આગળ સમજાવું. મમ માયા, મારી માયા અતિ કઠિન છે. એમાંથી કેમ બહાર નીકળાય? તો મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. જે જીવ કેવલ મારા ચરણારવિંદમાં એની પ્રપત્તિ કરશે તે જ આ માયાથી દૂર રહી શકશે. માયા એટલે શું છે? ભાગવતમાં કહ્યું, માયા નામ મહાભાગા યયેદમ નિર્મમે વિભુ. તૃતીય સ્કંદ. જ્યારે આ સૃષ્ટિની રચના થઈ તે સમયે, આ સૃષ્ટિની રચના સમયે જ્યારે પ્રભુએ પોતાના શરીરમાંથી, પોતાના શ્રીઅંગમાંથી ચિત્ત શક્તિને પ્રકટ કરી વગેરે વગેરે તૃતીય સ્કંદમાં આવે છે. આગળ વિષયમાં આવશે તો અવશ્ય સમજાવીશ. તો પોતાના જ શ્રીઅંગમાંથી માયાને પ્રકટ કરી. અને માયા ગુણમય શા માટે? કેમ કે માયાનું સ્વરૂપ કેવું છે? ભાગવતમાં બહુ સરસ કહ્યું તૃતીય સ્કંદમાં, ભગવતઃ માયા, એ ભગવાનની માયા કેવી છે? માયી નામ અપી મોહિની, માયાવીઓને પણ મોહિત કરનારી છે. યત સ્વયં ચાત્મ વર્તમાના, એ પોતાની માયાને પ્રભુ સ્વયં જાણી નથી શક્યા તો નવેદ કિમુતા પર આપણે શું જાણી શકવાના છીએ? માટે તે ગુણમયી માયા છે. આ કલિકાલ છે પ્રિયજનો. આ કલિકાલમાં સંસાર આસક્તિ તમારું કંઈ નહીં કરી શકે. શ્રી સાંઈજી આજ્ઞા કરે, આ અતિ કઠિન કાલ છે, પરંતુ કૃષ્ણ ભક્તોને, પુષ્ટિ ભક્તોને આ કાલ બાધિત નથી કરતો. માટે તે સંસાર આસક્તિનો ત્યાગ કરજો પ્રિયજનો, અને ભગવદ આસક્તિમાં આસક્ત થાઓ. આસક્તિ શાસ્ત્રોના પ્રમાણથી નથી સમજાવતો, તમારા હૃદયના ભાવથી સમજાવી દઉં. આસક્તિ, આસક્તિ હવે તો સમજો, તે આવી શકે છે, પરંતુ તમારે યત્ન કરવો પડે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ જે શાસ્ત્રોએ બતાવેલા છે પુરુષાર્થો, તે અવશ્ય કરવા પડે. સાહિત્યકારો કહે છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચતુષ્ટય પુરુષાર્થ જેના જીવનમાં નથી હોતો, અથવા આ ચતુષ્ટય પુરુષાર્થમાંથી એક પણ પુરુષાર્થ કોઈના જીવનમાં નથી હોતો, તો તેની પરિસ્થિતિ કેવી થાય છે? અજાગલસ્તનસ્યૈવ. અજા અર્થાત બકરી. બકરીને જોઈ હશે, તેના અહીંયા આ બાજુ આચળ જેવું હોય. ઘણીવાર
કોઈ નજીકથી જોયું હોય એને ખબર હશે, એને અહીંયા આચળ જેવું હોય, પરંતુ વાસ્તવિક છે તે આચળ, પરંતુ તેમાંથી દુગ્ધ નથી આવતું. તેવી રીતના તેનો માનવ જન્મ છે, કર્મયોગનો અધિકારી છે, જ્ઞાન યોગનો અધિકારી છે, ભક્તિ યોગનો અધિકારી છે. છતાં પણ જો આ 4 પુરુષાર્થમાંથી તે એક પણ પુરુષાર્થ ન કરે તો તસ્ય જન્મ નિરર્થક, તેનો જન્મ વિફળ છે.